તો અમદાવાદમાં આગામી 16 જુલાઈના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજ દ્વારા જગન્નાથ મંદિરના મહંતને વિધિવત રીતે એકતા રથ અર્પણ કરવામાં આવ્યો. મુસ્લિમ સમાજના આગેવાન રૌફ બંગાળી દ્વારા આશરે 300 ગ્રામથી વધુ ચાંદી અને 5 ગ્રામ સોનાની વરખનો ઉપયોગ કરી આ વિશેષ રથ 15 દિવસની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યો. 3 ઘોડા સાથે આકર્ષક રીતે બનેલા આ રથ પર પ્રથમ વખત સોનાની વરખ ચડાવવામાં આવી છે. ગુજરાતના કોમી રમખાણો બાદ શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપવા માટે આ એકતા રથ અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ હતી, જે આ વર્ષે પણ યથાવત રહી છે. 26 વર્ષથી આપો છો અને 27મી રથ છે. આ પરંપરા એ ચાલુ રાખી છે કે અત્યારે ગુજરાતની અંદર શાંતિ છે 26 વર્ષથી. તો શાંતિ, અમન, એકતા અને રાષ્ટ્ર એકતા માટે અમે આ કાર્યો કરતા હોઈએ છીએ. સાથે અમારું પ્રદેશ પ્રમુખ બી છે, પ્રદેશ ઉપપ્રમુખ બી છે અમારી સાથે, નાઈનભાઈ કાજી, વહાબ ખાન, સર્વે ધર્મે લોકોનો માનસપાન આવ્યા છે અમારી સાથે. આ વખતે કુછ બીજું કરી છે કે ચાંદીનો તો છે જ, એની અંદર જે રથ છે એની અંદર 5 ગ્રામ સોનાનો વરખ ચડાવીને નવીનીકરણ કરવા માગી હતી. આવતા 1050ની જ્યારે વરસ આવે, 150ની વરસ આવે ત્યારે અમે બીજું કંઈ બનાવશું, ત્યારે રાખશું. ને આ પરંપરા જે અમારે ચાલુ રાખી છે 2000થી લઈને 2026, આ 26 વર્ષમાં 27માં રથ અમે અર્પણ કર્યા છે મહારાજ.